ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પ્રકરણ 1 ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા. હવે ભારતની અંદર જે આપણી વસ્તી છે એમાં ઘણી બધી પ્રકારની વિવિધતા જોવા મળે છે. આપણે શું જાણીએ છીએ કે ભારતની અંદર ઘણા બધા લોકો વસવાટ કરે છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, ઇસ્લામ, પારસી આવી અનેક પ્રકારની પ્રજાઓ જે છે એ ભારતની અંદર વસવાટ કરતી જોવા મળે છે. અને આ બધી જ પ્રજાઓ વચ્ચે એકબીજામાં શું જોવા મળે છે? એકતા જોવા મળે છે. અલગ અલગ પ્રકારે એકતા જે છે એ લોકો જોવા મળતી હોય છે. અને વૈવિધ્યતા, સૌ પોતાની સંસ્કૃતિ લાવે છે અને એની અંદર વૈવિધ્યતા જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈએ તો ધોરણ 11ના પાઠ્યપુસ્તકમાં તમે સમાજશાસ્ત્ર વિષયના પ્રારંભિક પરિચય મેળવ્યો. આપ સૌને હવે એ સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે કે ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ કેટલું જરૂરી છે. કે આપણું ભારત જે છે બરાબર, એને સમજવા માટે થઈ આપણું બંધારણ સમજવું એ ખૂબ જ મહત્ત્વની બાબત રહે છે. એ બધી બાબતો જે છે એ ખૂબ જ મહત્ત્વની છે, આપણી બંધારણની બાબતો. તો એવી જ રીતે આ ભારતીય સમાજને સમજવા માટે ભારતની વસ્તીનું બંધારણ જાણવું કેટલું જરૂરી છે. વળી ભારતીય સમાજને સમજવા માટે વિવિધ સામાજિક સંસ્થાઓ જાણવી પણ એટલી જ જરૂરી છે. હવે સામાજિક સંસ્થાઓ, આપણી અલગ અલગ વિવિધ પ્રકારની સંસ્થાઓ જે છે એને પણ જાણવી કેવી છે? ખૂબ જ જરૂરી છે. આ બધી સંસ્થાઓ જુદી જુદી હોવા છતાં પરસ્પર ગાઢ રીતે સંકળાયેલી છે, જે ભારતીય સમાજનું આગવું લક્ષણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગમાં જો તમે અવલોકન કર્યું હશે તો દરેક વિદ્યાર્થીઓ જુદા જુદા ધર્મ, જ્ઞાતિ હોવાનું આપણને માલુમ પડતું હોય છે. હવે આપણા જ વર્ગખંડની અંદર આપણને માલુમ પડતું હોય છે. આપણે જોઈએ આજુબાજુ તો ઘણા બધા ધર્મના લોકો, ઘણી બધી જાતિના લોકો, ઘણી બધા અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ આપણી આજુબાજુ જોવા મળતા હોય છે. એવી જ રીતે વર્ગ શિક્ષકો જે છે એ પણ અલગ અલગ જાતિ ધર્મના જોવા મળતા હોય છે. આવું ધાર્મિક અને જ્ઞાતિનું વૈવિધ્ય હોવા છતાં ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. બરાબર, કેવું છે? અખંડિત એટલે ખંડન નથી થયેલું, ભેગું રાષ્ટ્ર છે. આખું ભારત આપણું જે છે એ ભેગું રાષ્ટ્ર છે. વસ્તીમાં વૈવિધ્યતા હોવા છતાં પણ ભારત એક અખંડિત રાષ્ટ્ર છે. ભારતીય સમાજમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એ દરેક વિભાગના લોકો રહેણી-કહેણી, જીવનશૈલી, પહેરવેશ, આર્થિક પ્રવૃત્તિઓ, રિવાજો, ઉત્સવો, તહેવારો, ભાષાઓ, તીર્થધામો વગેરે અનેક પ્રકારનું સાંસ્કૃતિક વૈવિધ્યતા જોવા મળે છે. આ સાંસ્કૃતિક વૈવિધ્ય અને વારસાને આપણે ભારતના નાગરિક હોવાનું ગૌરવ અપાવે છે. તો આપણો જે આ ભારત દેશ જે છે બરાબર, એમાં અલગ અલગ પ્રકારના તહેવારો ઉજવાય છે, ભાષા બોલાય છે, સંસ્કૃતિમાં વૈવિધ્યતા જોવા મળે છે. તો આ બધી જ વસ્તુ શું દર્શાવે છે? તો કે આપણે ભારતીય છે અને આપણને ભારતીય હોવાનું ગૌરવ છે. બરાબર, આ થઈ ગઈ આપણી પ્રસ્તાવના. ત્યાર પછી આપણે જોવાનું છે વસ્તીનો અર્થ. તો સમાજના સાતત્ય માટે માનવ વસ્તી ખૂબ જ જરૂરી છે. સમાજ જે છે એનું સાતત્ય એટલે કે એને ટકાવી રાખવા માટે થઈ વસ્તી જે છે એ ખૂબ જ જરૂરી છે. સમાજમાં વ્યક્તિઓની સંખ્યા એટલે કે જનસંખ્યાને માનવ વસ્તી કહેવામાં આવે છે. હવે આપણી જે જનસંખ્યા હોય છે, આપણી આસપાસ જે માણસો વસવાટ કરે છે બરાબર, એને આપણે વસ્તી તરીકે ઓળખતા હોઈએ છીએ. સામાન્ય અર્થ છે. વસ્તી વિનાનું સમાજ ન હોઈ શકે. સમાજે પોતાના અસ્તિત્વ અને સાતત્ય ટકાવી રાખવા માટે વસ્તીની જાળવણી કરવી અનિવાર્ય છે. કે આપણું જે વસ્તી જે છે એના વગર સમાજ જે છે એ ટકી શકતો નથી હોતો. આપણું સમાજ ટકાવી રાખવા માટે થઈ અને વસ્તી જે છે એનું અસ્તિત્વ હોવું ખૂબ જ અનિવાર્ય બાબત છે. વસ્તી જાળવણી એ સમાજની પ્રાથમિક સાર્વત્રિક સામાજિક જરૂરિયાત છે. જન્મ, મૃત્યુ અને સ્થળાંતરણ પર વસ્તીનું કદ નિર્ભર બનતું હોય છે. કે આપણું જન્મ છે, મૃત્યુ છે અને આપણું સ્થળાંતરણ, બરાબર, આ ત્રણેય વસ્તુ વસ્તીની બાબતમાં કેવી બને છે? ખૂબ જ અનિવાર્ય બાબત બને છે.
વસ્તીનું કદ અને બંધારણ સમાજ પર અસર કરે છે. વસ્તીના બંધારણને વસ્તીનું માળખું પણ કહે છે, જેમાં વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી તફાવતો, સાક્ષરતા વગેરે જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે. ધર્મ, ભાષા, જાતિગત સ્તર રચના વગેરે આધારિત વસ્તી વિષયક આંકડાઓ જોવા મળતા હોય છે. સમાજ જીવનને અસર કરે છે. વસ્તી અને સમાજ પારસ્પરિક રીતે કેવો સંબંધ ધરાવે છે? ગાઢ સંબંધ ધરાવે છે. તો એવી જ રીતે વસ્તીમાં વૈવિધ્યતા જે છે એ આપણે જોઈએ અહીંયા. તો આ જે વસ્તીમાં વૈવિધ્યતા જે છે એ આપણે પ્રસ્તાવનામાં જોઈ ગયા. હવે વિસ્તારપૂર્વક અર્થ સમજીએ. કોઈ પણ દેશ કે સમાજમાં વસ્તીનું વૈવિધ્ય જોવા મળે છે. દાખલા તરીકે વય જૂથ, લિંગ પ્રમાણ, ગ્રામીણ શહેરી પ્રમાણ, સાક્ષરતા, ધાર્મિક જૂથો, ભાષાકીય જૂથો, વિવિધ જ્ઞાતિ સમૂહો, જન્મ પ્રમાણ, મૃત્યુ પ્રમાણ, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ વગેરે જે છે એ શું છે? એક પ્રકારનું વસ્તીની અંદર વૈવિધ્યતા જોવા મળે છે કે આપણે જ્ઞાતિ છે, જન્મનું પ્રમાણ છે, મૃત્યુનું પ્રમાણ છે, સ્થળાંતરિત લોકોનું પ્રમાણ છે. આ બધી પ્રકારની વૈવિધ્યતા જે છે એ આપણી આજુબાજુ જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે વસ્તીના વૈવિધ્ય પરથી જે તે સમાજની આર્થિક સુખાકારીની વિગતો જાણી શકતા હોઈએ છીએ. જે કોઈ આર્થિક સુખાકારી એટલે કે આર્થિક રીતે જે તે દેશ કે રાજ્ય કેટલો સમૃદ્ધ છે એની આર્થિક રીતે આપણે જાણી શકતા હોઈએ છીએ. કેટલી વસ્તી છે, એની સાપેક્ષમાં કેટલી આવક છે, એના ઉપરથી આપણે આર્થિક સુખાકારી છે જે એ જાણી શકતા હોઈએ છીએ. વળી આયોજન અને વિકાસમાં વસ્તી વિષયક આંકડાઓ આવશ્યક બની રહે છે. સ્થાનિક શરૂ કરીને વૈશ્વિક કક્ષા સુધી પ્રત્યેક ક્ષેત્રમાં વસ્તીનું વૈવિધ્યતા જોવા મળે છે. આપણે અહીં તેમના કેટલાક મુદ્દાઓને ભારત અને ગુજરાતના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે ધાર્મિક વૈવિધ્યતા જોઈએ. તો શું છે આ ધાર્મિક વૈવિધ્યતા? તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે શું જાણીએ છીએ કે ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. ભારત કેવો દેશ છે? એકદમ વિવિધતાથી ભરેલો દેશ છે. આ વિવિધતામાં ધાર્મિક વૈવિધ્યતા પણ જોવા મળતું હોય છે. તો આની અંદર જે છે એ ધાર્મિક રીતે અલગ અલગ પ્રકારના વિવિધતા જોવા મળે છે. જગતના મુખ્ય ધર્મો નાગરિક ભારતના વસવાટ કરે છે. કે આપણા જગતના મુખ્ય જે ધર્મો છે એ બધા જ લોકો ભારતની અંદર વસવાટ કરતા જોવા મળે છે. દરેક ધર્મ પોતાની આચારસંહિતા ધરાવે છે. તેમજ ધર્મ સંસ્થાનો, ધર્મગ્રંથો, ધાર્મિક તહેવારો, વ્રતોનો આધારે પોતાની જીવનશૈલી રચતા હોય છે. કે દરેક ધર્મ જે છે એ પોતાનો વિસ્તાર વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે, ધર્મસ્થાન વધારે છે. એવી જ રીતે તહેવારો, વ્રતો એના આધારે પણ જીવનશૈલી પોતાની રચતા જોવા મળતા હોય છે. ભારતના બધા ધર્મોમાં બંધુત્વની ભાવનાનો સંદેશ જે છે એ રહેલો જોવા મળતો હોય છે. ધાર્મિક વૈવિધ્યતાને કારણે સૌ ભારતીયો પ્રત્યેક ધર્મને વાર તહેવાર ભાગ લઈ અને એકૈક્યની ભાવના પ્રસરિત કરતા હોય છે. ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મ પાળતા લોકોની ટકાવારી જે છે એ આપણે સમજવાની છે. તો જોઈએ ભારત અને ગુજરાતમાં જુદા જુદા ધર્મના લોકો જે છે એની ટકાવારી શું છે. તો સૌપ્રથમ પહેલું છે હિન્દુ ધર્મ, જેનું પ્રમાણ ભારતમાં 79.80 છે અને ગુજરાતની અંદર 88.57% છે. એવી જ રીતે ઇસ્લામ ધર્મ, જેનું ભારતની અંદર 14.23% છે અને ગુજરાતની અંદર 9.96% છે. એવી જ રીતે ખ્રિસ્તી ધર્મ, જેનું પ્રમાણ ભારતમાં 2.33% છે અને ગુજરાતમાં 0.52% છે. એવી જ રીતે શીખ ધર્મ, ત્યાર પછી છે શીખ ધર્મ 1.72% ભારતની અંદર અને 0.10% જે છે એ ગુજરાતની અંદર. ત્યાર પછી બૌદ્ધ ધર્મ 0.70% જે છે એ ભારતની અંદર અને ગુજરાતની અંદર 0.5%. ત્યાર પછી છે જૈન ધર્મ, કે જેનું પ્રમાણ 0.37% જે છે એ ભારતની અંદર છે અને 0.96% જે છે એ ગુજરાતની અંદર જોવા મળતો હોય છે. કોઈ પણ ધર્મ નથી
જેનું ગણના નથી એવું જે છે એ 0.24% છે, અને ભારતની અંદર 0.10% છે. અને અન્ય ધર્મ કે જેનું પ્રમાણ ભારતમાં 0.66% અને ગુજરાતની અંદર 0.33% જોવા મળતું હોય છે. હવે ઉપરયુક્ત કોષ્ટકને આધારે એવું કહી શકીએ કે ભારતમાં હિન્દુ ધર્મની વસ્તી સૌથી વધારે જોવા મળે છે. આથી તેને બહુમતી સમુદાયનો સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે એ સમજ પ્રાપ્ત થઈ ગઈ હશે કે હિન્દુ ધર્મ જે છે એનું સમુદાય ખૂબ જ વધારે પ્રમાણમાં ભારતની અંદર અને ગુજરાતમાં બધી જગ્યાએ વધારે ફેલાયેલો જોવા મળે છે. જ્યારે લઘુમતી સમુદાય પૈકી ઇસ્લામ ધર્મના લોકોની સંખ્યા વધારે છે. કોઈ પણ ધર્મ નથી, આ એવા લોકોનો સમાવેશ થાય છે જે કોઈ પણ ધર્મ માનતા નથી. ત્યાર પછી આપણે ગુજરાતના આંકડાઓ તરફ દ્રષ્ટિ કરીએ તો તેમાં પણ લગભગ ભારતના ધાર્મિક આંકડાઓ જેવી જ સ્થિતિ જોવા મળે છે. હિન્દુઓની વસ્તી સૌથી વધારે અને લઘુમતી સમુદાય પૈકી મુસ્લિમની વસ્તી સૌથી વધુ જોવા મળે છે. તો હિન્દુ લોકો જે છે એની વસ્તી કેવી છે? સૌથી વધારે છે. અને લઘુમતી સમુદાય એટલે કે જે સમુદાય નાનો છે, બરાબર, એ સમુદાયમાં મુસ્લિમ લોકોનો સમાવેશ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, શૈક્ષણિક વર્ષ દરમિયાન બધા ધર્મ આધારે જે જાહેર રજાઓ માણો છો એ જ ધાર્મિક એકક્યતા દર્શાવે છે. કે આપણે જે સ્કૂલની અંદર જે જાહેર રજાઓ આવતી હોય છે તો એ શું દર્શાવે છે? કે એકક્ય એટલે કે બધા જ ધર્મો એક છે એવું આપણું ભારત દેશ જે છે એ દર્શાવતું જોવા મળતું હોય છે. કે આપણને બધા જ પ્રકારની ઈદ હશે તો એની રજા મળશે, પછી નાતાલ હશે તો એની રજા મળશે, એવી જ રીતે રક્ષાબંધન હશે તો એની રજા મળશે. તો આ શું દર્શાવે છે? એક પ્રકારની વૈવિધ્યતા છે, છતાં બધા જ ધર્મના લોકો વસવાટ કરે છે, પણ બધા જ ધર્મના લોકો ભારતની અંદર અપનાવે છે. એ માટે થઈ અને આ બધા જ પ્રકારની રજાઓ જે છે એ ભારતની અંદર જોવા મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સ્ત્રી પુરુષ પ્રમાણનું વૈવિધ્ય. હવે આપણે વસ્તીના વૈવિધ્યને સમજવા માટે સ્ત્રી પુરુષનું પ્રમાણ અંગે ચર્ચા કરીએ. કોઈપણ સમાજના કદને સમજવા માટે સ્ત્રી પુરુષ પ્રમાણની સમજ આપવા ખૂબ જ જરૂરી છે. સમાજના અભિન્ન અંગ સમાન સ્ત્રી પુરુષની વસ્તી વિષયક માહિતી જે તે સમાજની સંતુલિત વસ્તીનો નિર્દેશ કરે છે. અર્થાત કોઈપણ દેશમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ સપ્રમાણ હોવું જરૂરી છે. આ પ્રમાણમાં અસંતુલતા ઊભી થાય તો તેનાથી વસ્તીને લગભગ ઘણો પ્રશ્ન સર્જાતો હોય છે. હવે સ્ત્રી અને પુરુષના પ્રમાણમાં અસંતુલતા ઊભી થાય તો ઘણા બધા પ્રશ્નો જે છે એ ઊભા થતા જોવા મળતા હોય છે. મેઇન પ્રશ્ન જે છે એ લગ્નનો પ્રશ્ન, કે સ્ત્રી પુરુષમાં લગ્નનો પ્રશ્ન જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. સ્ત્રીની અછત ઊભી થાય તો લગ્ન વિષયક બાબત જે છે એ ગંભીર બની જતી જોવા મળતી હોય છે. ભારત જેવા વિકાસશીલ દેશો તેમજ ગુજરાત જેવા ગતિશીલ રાજ્યોમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે ભારત અને ગુજરાતની વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈએ. આ 2011નો આંકડો છે. તો ભારત દેશની અંદર કુલ વસ્તી જે છે એના ટકા લખ્યા છે. 100% વસ્તી જે છે એ જોવા મળે છે. 100%માંથી આપણને વસ્તીના ટકા જોવાના છે, બરાબર. તો પુરુષના કેટલા ટકા છે? તો કે 51.51%, જ્યારે એની સાપેક્ષમાં સ્ત્રીઓના જે છે એ 48.49% જે છે એ જોવા મળતા હોય છે. એવી જ રીતે ગુજરાતમાં આપણે જોઈએ તો 100%માંથી 52.10% જે છે એ પુરુષો છે અને 47.90% જે છે એ સ્ત્રીઓ જોવા મળતી હોય છે. તો આ થઈ ગયા ભારત અને ગુજરાતમાં સ્ત્રી પુરુષનું વસ્તીનું પ્રમાણ. ઉપરયુક્ત કોષ્ટકને આધારે આપણે કહી શકાય કે ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે જેમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમાનતા જોવા મળતી હોય છે. તો આ થઈ ગયું આપણું વૈવિધ્યતાની દ્રષ્ટિએ ભારતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ અને અલગ અલગ ધર્મના